નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર એસટી ડેપો મેનેજર તાત્કાલિક અસરથી સસ્પેન્ડ, તૂટેલી સીટોવાળી બસ અને ગંદકી બદલ લેવાયા કડક પગલાં। એસટી નિગમના ભરૂચ વિભાગ દ્વારા જંબુસર ડેપો મેનેજર NC રાઠોડને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભરૂચ વિભાગીય નિયામક SH જોશી દ્વારા આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે। ડેપોની બસ GJ18Z7887 સીટના બેકરેસ્ટ ન હોવા છતાં તેને રૂટ પર દોડાવવામાં આવી હતી। તમામ બસોમાં ઓઇલ લીકેજ અને બસ સ્ટેશન પર ફેલાયેલી ગંદકી બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ મળી હતી। ગત તારીખ 9/2/2026ના રોજ વિડીયો કોન્ફરન્સમાં મળેલી કડક સૂચનાઓ છતાં સ્વચ્છતા અને જાળવણીમાં નિરસતા દાખવતા પગલું લેવાયું છે। સસ્પેન્શન ગાળા દરમિયાન તેઓ રાજપીપળા ડેપો ખાતે હાજરી આપવાની રહેશે। ભરૂચ એસટી વિભાગની લાલાક જંબુસર ડેપો મેનેજર NC રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા। બેકરેસ્ટ વગરની અને તૂટેલી સીટવાળી બસ મુસાફરો માટે રૂટ પર મોકલી। બસ સ્ટેશનમાં ગંદકી અને બસોમાં ઓઇલ લીકેજની ગંભીર ફરિયાદો। ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓનું પાલન ન કરવું। વિભાગીય નિયામક SH જોશીએ ફરજમાં બેદરકારી બદલ આ સખત આદેશ કર્યો છે। હવે રાઠોડને રાજપીપળા ડેપો ખાતે રિપોર્ટ કરવાનો રહેશે।